આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 33-37. માટે ઊઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સ્વયચાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. સવ્યસાચી એટલે કે જે યુદ્ધ ક્ષેત્રમાં અત્યંત કુશળતાપૂર્વક બાણ છોડી શકે તે. એ રીતે અર્જુનને નિપુણ યોદ્ધા તરીકે સંબોધવામાં આવ્યો છે કે જે પોતાના શત્રુઓને હણવા બાણ મારવામાં સક્ષમ હોય. કેવળ નિમિત્ત માત્ર થા. નિમિત્ત માત્રમમ શબ્દ પણ મહત્વપૂર્ણ છે. સમગ્ર જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોજના પ્રમાણે ચાલે છે. અલ્પજ્ઞાની મૂર્ખ મનુષ્યો માને છે કે પ્રકૃતિ કોઈ આયોજન વગર ગતિશીલ છે અને સમગ્ર સૃષ્ટિના સર્જનો આકસ્મિક છે. અનેક કહેવાતા વૈજ્ઞાનિકોનું સૂચન છે કે કદાચ આમ હતું અથવા તો આમ હોઈ શકે, પરંતુ કદાચ અને હોઈ શકેનો પ્રશ્ન જ નથી. આ ભૌતિક જગતમાં એક નિશ્ચિત યોજનાનું સંચાલન થઈ રહ્યું છે. આ યોજના શું છે? આ વિશ્વનું પ્રગટીકરણ અર્થાત સૃષ્ટિ એ બદ્ધ જીવો માટે ભગવાનના ધામમાં પાછા જવા માટેનો એક સુઅવસર છે. જ્યાં સુધી તેમની મનોવૃત્તિ પ્રકૃતિની ઉપર પ્રભુત્વ જમાવવાની હોય છે ત્યાં સુધી તેઓ બદ્ધ રહે છે. પરંતુ જે કોઈ મનુષ્ય પરમેશ્વરની યોજનાના રહસ્યને સમજી શકે છે અને કૃષ્ણ ભાવના મૃતનું સંવર્ધન કરે છે તે અત્યંત બુદ્ધિમાન છે. આ સૃષ્ટિનું સર્જન તથા વિનાશ ઈશ્વરના સર્વોપરી માર્ગદર્શન હેઠળ થાય છે. એ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ ઈશ્વરની યોજના અનુસાર જ થયું હતું. અર્જુન લડવાની ના પાડી રહ્યો હતો, પરંતુ તેને કહેવામાં આવ્યું છે કે તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરે ત્યારે તે સુખી થશે. જો મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ હોય અને તેનું જીવન ભગવાનની દિવ્ય સેવામાં સમર્પિત હોય તો તે સંપૂર્ણ છે. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર દરેક યોજનાના કરતા હરતા હોય છે, પરંતુ તેઓ પોતાના ભક્તો પર એવા દયાળુ જ હોય છે કે જે ભક્તો તેમની ઈચ્છા અનુસાર તેમની યોજનાનું પાલન કરે છે તેમને તેનું શ્રેય તેઓ આપે છે. માટે જીવન એવી રીતે પસાર થવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણ ભાવના મૃતમાં રહીને કર્મ કરે અને ગુરુના માધ્યમ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણે. પરમેશ્વરની યોજનાઓ એમની કૃપાથી જ જાણી શકાય છે અને ભક્તોની યોજનાઓ ભગવાનની યોજનાઓની સમાન જ હોય છે. મનુષ્યએ આવી યોજનાઓ પ્રમાણે વર્તીને જીવન સંઘર્ષમાં વિજયી થવું જોઈએ. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુનને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું, અમે પહેલાં સમજાવી ગયા છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપ દર્શનથી આશ્ચર્યચકિત અને વ્યગ્ર થયેલો અર્જુન તે કૃષ્ણને વારંવાર સાદર પ્રણામ કરવા લાગ્યો અને એક મિત્ર તરીકે નહીં પરંતુ આશ્ચર્યચકિત થયેલા ભક્તની જેમ ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરુક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ મારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. અર્જુન કૃષ્ણ પાસેથી કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામ વિશે સાંભળ્યા પછી પ્રબુદ્ધ થયો અને ભગવાનના મહાન ભક્ત તથા મિત્ર તરીકે તેણે કહ્યું કે કૃષ્ણએ કર્યું છે તે બધું યોગ્ય છે. અર્જુને સમર્થન કર્યું કે કૃષ્ણ જ પાલક છે તથા ભક્તો માટે આરાધ્ય તથા અનિષ્ટો માટે સંહારક છે. તેમના સર્વ લીલા કાર્યો સૌ કોઈ માટે સમાન રૂપે શુભ હોય છે. અર્જુનને અહીં સમજાવ્યું છે કે જ્યારે યુદ્ધ સમાપ્ત થવામાં હતું ત્યારે અંતરિક્ષમાં અનેક દેવો, સિદ્ધો તથા ઉચ્ચતર લોકોમાંના બુદ્ધિશાળી જીવો યુદ્ધ જોઈ રહ્યા હતા, કારણ કે યુદ્ધના કૃષ્ણ ઉપસ્થિત હતા. અર્જુને જ્યારે ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે દેવોને આનંદ થયો હતો, પરંતુ અસુરો તથા નાસ્તિકો એવા અન્ય લોકો માટે ભગવાનની સ્તુતિ અસહ્ય થઈ પડી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કાળ સ્વરૂપના સ્વાભાવિક ભયને લીધે તેઓ ભાગી ગયા. ભક્તો તથા નાસ્તિકો પ્રત્યેના ભગવાનના વ્યવહારની અર્જુન દ્વારા પ્રશંસા થઈ છે. ભક્ત દરેક બાબતમાં ભગવાનના ગુણગાન કરે છે,
કારણ કે તે જાણતો હોય છે કે તેઓ જે કંઈ કરે છે તે સૌના હિતમાં હોય છે. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અનિવાસી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો. અર્જુન આ પ્રમાણે નમસ્કાર કરીને સૂચવે છે કે કૃષ્ણ સૌ કોઈ માટે પૂજનીય છે, તેઓ સર્વવ્યાપી છે અને દરેક જીવના આત્મા છે. અર્જુન કૃષ્ણને મહાત્મા કહીને સંબોધી રહ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે તેઓ પરમ ઉદ્દાત તથા અનંત છે. અનંત સૂચિત કરે છે કે એવું કંઈ જ નથી કે જે ભગવાનની શક્તિ તથા પ્રભાવથી આવૃત ન હોય. અને દેવેશ એટલે તેઓ સર્વ દેવોના નિયતા છે અને તે સૌની ઉપર છે. તેઓ સમગ્ર બ્રહ્માંડના આશ્રય છે. અર્જુને એમ પણ વિચાર્યું કે બધા સિદ્ધો તથા શક્તિશાળી દેવો ભગવાનને નમસ્કાર કરે છે તે ઉચિત જ છે, કેમ કે તેમનાથી વધારે મહાન અન્ય કોઈ જ નથી. અર્જુન ખાસ ઉલ્લેખ કરે છે કે કૃષ્ણ તો બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે બ્રહ્માના તેઓ આદિ સ્રષ્ટા છે. બ્રહ્માનો જન્મ કૃષ્ણના મૂળ વિસ્તાર ગર્ભોદશાયી વિષ્ણુના નાભિકમળમાંથી થયો છે. તેથી બ્રહ્મા તથા બ્રહ્માથી ઉત્પન્ન શિવ તેમજ અન્ય સર્વ દેવોએ અવશ્ય તેમને સાદર નમસ્કાર કરવા જોઈએ. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે કે બ્રહ્મા, શિવ તથા એવા જ અન્ય દેવો ભગવાનનો આદર કરે છે. અક્ષરમ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ ભૌતિક જગત નાશવંત છે, પરંતુ ભગવાન આ ભૌતિક જગતથી પર છે. તેઓ સર્વ કારણોના કારણરૂપ છે. તેથી તેઓ આ ભૌતિક પ્રકૃતિના બદ્ધ જીવોથી તથા ખુદ આ દ્રશ્ય જગતથી શ્રેષ્ઠ છે. એટલે જ તેઓ સર્વના પરમેશ્વર છે. જય શ્રીમદ નારાયણ.